અને દાનવોએ અમૃત માટે મંથન કર્યું. બીજા રત્નો નીકળે, દેવતાઓ લઈ જાય. ઝેર નીકળ્યું, ભગવાન મહાદેવજીને આપ્યું. લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન નારાયણ લઈ ગયા. હાથી નીકળ્યો ઐરાવત, એ ઇન્દ્ર લઈ ગયો. કામધેનુ ગાય ઋષિમુનિઓને આપ્યા. અને મદિરા નીકળ્યું તો રાક્ષસોને મળ્યું. અને છેલ્લે અમૃત લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. તો એ અમૃતનો કળશ ભગવાનના એ ભગવાને દેવતાઓને આપ્યો, પણ દેવતાઓના હાથમાંથી દાનવો જૂટવી ગયા. દાનવો પાસેથી એ અમૃતને લેવા માટે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કરી દાનવોને છેતરી અમૃત લઈ આવ્યા. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, અભય ન બન્યા. અમૃત માટે દેવાસુર સંગ્રામ થયું, દેવ અને અસુરોનો સંગ્રામ. પેલા યુદ્ધની અંદર દાનવો મરાયા. શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને દાનવોને જીવતા કર્યા. એમાં બલિરાજા હતો. બીજી વખત ગુરુજીના આશીર્વાદથી એણે સ્વર્ગ ઉપર ચઢાઈ કરી. એમાં બીજું નથી, પણ બલિરાજાએ બહુ આગ્રહ કર્યો એટલે ભગવાને કીધું એક કામ કર, 3 ડગલા જમીન દે મને. પરમાત્માએ 3 ડગલા જમીન માગી. એ 3 ડગલા જમીન આપવા માટે બલિરાજાએ હા પાડી, પણ શુક્રાચાર્ય ઋષિ ના પાડે છે કે કાંઈ આપતો નહીં. કેમ? તો કહે છે કે આ નારાયણ આવ્યો છે તને છેતરવા, વૈકુંઠ વાળો. ત્યારે બલિરાજાએ કીધું કે બાપજી, આજ સુધી મારી ઘરે કોઈ સામાન્ય યાચકો આવ્યા હશે અને મેં દાન આપ્યું તો એમાં કઈ નવાઈ નહોતી, પણ આજે આખા વિશ્વનો માલિક જો મારી ઘરે યાચક બનીને આવ્યો હોય તો આવો ભિક્ષુક હવે મળે ક્યાં જિંદગીમાં મને બીજી વાર. અને બીજું કે મેં 3 ડગલા જમીન આપવાની વાત કરી દીધી અને હવે જો એને 3 ડગલા જમીન ન આપું તો પાપનો અધિકારી બનું. એટલે બલિરાજાએ કહ્યું કે બાપજી તમે 3 ડગલા જમીન લઈ લો, તમે 3 ડગલા જમીન લેતા જાઓ. ભગવાને કહ્યું કે સંકલ્પ કરો. 3 ડગલા જમીનનો સંકલ્પ ભગવાન અને સંકલ્પ કરાવ્યો કે તમે 3 ડગલા જમીન મને આપી છે. બલિરાજાએ કહ્યું કે મેં તમને 3 ડગલા જમીન આપી. સંકલ્પ કર્યો અને જળ નીચે મૂક્યું અને એ સમય પરમાત્માએ વામનમાંથી વિરાટ બન્યા છે. ભગવાનનું મસ્તક આકાશને આંબી ગયું અને ભગવાનનો જય જયકાર થયો. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. ભગવાન વામનમાંથી વિરાટ થયા. એક ડગલામાં સ્વર્ગલોકને માપ્યું, બીજા ડગલાની અંદર પૃથ્વીલોકને માપ્યું અને બલિરાજાને કહ્યું કે મારું ત્રીજું ચરણ ક્યાં પધરાવું, મને બતાવ જગ્યા. તો બલિરાજાએ કહ્યું કે બાપજી તમે તો બધું મારું લઈ લીધું, હવે હું શું તમને આપું. ભગવાન કહે છે તે સંકલ્પ કર્યો એ પૂરો કરવો પડશે. તો બલિરાજાએ કહ્યું બાપજી એક કામ કરો, બધું ભલે લઈ લીધું પણ હજી હું કોઈનો થયો નથી, એટલે તમારું ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવો અને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મને મુક્ત કરી દો. ભગવાને ત્રીજું ચરણ બલિરાજાના મસ્તકમાં પધરાવ્યું, પાતાળમાં ઉતાર્યા. પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું. ભગવાન રાજી થયા અને કહ્યું માગ તારે જે માગવું હોય. તો બલિરાજાએ કીધું એક કામ કરો, તમે ત્યાં રોકાઈ જાઓ અને મારું અહીંયા ચોકી પેરો કરો. ભગવાન ત્યાં રોકાયા, પણ લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી. લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના બદલામાં જ્યારે ભગવાન બલિરાજાએ કહ્યું, બલિરાજાને જ્યારે રાખડી બાંધી તો બલિરાજાએ બેનને કહ્યું કે તમને શું આપું બેન. હું લક્ષ્મીજીએ તો માંગ્યું કે મને તારા દ્વારપાળ આપી દે, પણ હમણાં હવે 19 તારીખે આ બહુ પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ભાઈ અને બેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. અને મારી વ્યાસપીઠથી આપ સૌને પ્રાર્થના છે, તમામ બહેનોને, કે જ્યારે તમારા ભાઈના હાથે રાખડી બાંધો, તમને કવર આપે, કોઈ નાની મોટી ગિફ્ટ આપે તો પાછી આપી દેજો. અને એટલું કહેજો કે તારે ગિફ્ટ આપવી હોય તો એટલી આપ. તારી પાસે કોઈ પાન માવો ખાતો હોય તો એ છોડી દે, તું બીજું ત્રીજું કાંઈ વ્યસન કરતો હોય તો એ છોડી દે, તારા પરિવારની સાથે એકદમ પ્રેમથી રહે. આટલી ગિફ્ટ મને આપીશ તો મારા માટે બહુ મોટી ગિફ્ટ છે તારી તરફથી. તું વ્યસન છોડી દઈશ તો મોટામાં મોટી મને ગિફ્ટ છે તારા તરફથી. અને આ સંસારની કોઈ બેન એવી નથી કે પોતાના ભાઈની સંપત્તિની ભૂખી હોય. બેનના સાસરામાં કોઈ પ્રસંગ આવે ત્યારે વારે વારે ગામના રસ્તા પર નજર કરીને રાહ જોતી હોય. કોની? શું મામેરું લઈને આવવાનો? એટલે મામેરું કેટલું લાવશે એની રાહ ન હોય, મારો મામેરિયો આવે છે એની રાહ હોય છે.
એટલે પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને એ તહેવારમાં આપ સૌ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધો ત્યારે એની પાસે રહેલા જે કુસંગ અથવા તો જે કંઈ વ્યસનો છે એને માગી લેજો આપ સૌ.